કે માનસિક અને શારીરિક બીમારીઓ. પોતાની બીમારીઓથી જ્યારે તે થાકી જાય છે તો તેના થાકવાના કારણે વ્યક્તિ હિંમત હારી જાય છે અને પછી તે આત્મહત્યા તરફ દોરાઈ જાય છે. માદક દ્રવ્યનું સેવન કરે છે અથવા વિચારોની અપરિપક્વતાના કારણે સહનશીલતાનો અભાવ. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણામાં ખૂબ સહનશીલતાનો પહેલા કરતા જે પહેલાના લોકો હતા એનાથી આપણામાં સહનશીલતાનો ઘણો બધો છે, ઘણી સહનશીલતા છે ઓછી જોવા મળે છે. તો સહનશક્તિ એનો અભાવના કારણે પણ ઘણી વ્યક્તિ છે આત્મહત્યા તરફ દોરાય છે. પછી વધતો જતો ઇન્ટરનેટનો ઉપયોગ, કે આપણે વધારે પડતો ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. હમણાંનો જ એક કેસ જોઈએ તો આપણે જે એક છોકરી છે ગૂગલને પોતાની આત્મા માની અને પોતે આત્મહત્યા કરેલી છે.